ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર કે આપણે ફરીની એક વાર આપણા જીવતા ઈશ્વરની સમક્ષ નમી શક્યા છે. ઈશ્વરની અદ્ભુત કૃપાના લીધે આપણે સાંજના સમયે તેમનું ભોજન કરવાને માટે એકઠા મળી શક્યા છે નહીં. અને જેમ આપણે આપણા પ્રભુને કહ્યું, પ્રભુ અમારી સાથે રહેજો, અને જુઓ હજી પણ આપણા પ્રભુ, આપણા ઈશ્વર આપણી સાથે છે, અને ખરેખર તેઓ વિશ્વાસુ ઈશ્વર છે. હાલેલુયા. તેઓ પ્રભુના પ્રભુ છે, તેઓ કૃપાળુ પ્રભુ છે, તેઓ દયાળુ પ્રભુ છે, તેઓ આપણા તારણહારા છે, તેઓ આપણા મુક્તિદાતા છે, તેઓ આપણને બચાવનાર છે, તેઓ આપણી સંભાળ રાખનાર છે, તેઓ આપણી દરેકે દરેક પ્રાર્થના વિનંતીઓ સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ છે. હાલેલુયા. અને એવા પ્રભુની સ્તુતિ કરીએ, એવા પ્રભુની આરાધના કરીએ, અને આપણો ભરોસો, આપણો વિશ્વાસ આપણા દેહ ઉપર રાખીએ. હાલેલુયા. આ માસનું આપણી પાસે બહુ સુંદર વચન છે. પાઉલ કહે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ એમ આપણે બધા જ પ્રભુને કહીએ, અને વિશ્વાસ સાથે વાલા મિત્રો પ્રભુની આગળ નમી જઈએ અને ચિંતા કરવાનું મૂકી દઈએ. ચિંતાનું જે કારણ છે એને પ્રાર્થનાના રૂપમાં ફેરવી દઈએ. ઘણીવાર મુશ્કેલીઓ પડે છે, ઘણીવાર એવો અઘરો સમય હોય, બોલાય નહીં મોંમાંથી, પણ મિત્રો આપણે કદી ના ભૂલીએ કે તમે અને હું પ્રભુના બાળકો છે. ઇબ્રાહીમને દેવે કહ્યું, તારો એકનો એક દીકરો જેના પર તું પ્રેમ કરે છે એને મને આપી દે. દહનાપણના રૂપમાં, બલિદાનના રૂપમાં મને આપી દે, એનું મને બલિદાન આપ. એ પિતાની પરિસ્થિતિ કેવી હશે આપણે જાણી શકતા નથી. અત્યારે જો આપણું બાળક માદું હોય, હોસ્પિટલમાં હોય, ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવવાનું હોય, તો આપણા હૃદયો કેવા વ્યાકુળ હોય, કેવા દુઃખી હોય. અહીંયા ઇબ્રાહીમ ચાલીને કે પોતાના ગધેડા પર પોતાના નોકરો સાથે જાય છે, પણ ઇબ્રાહીમ પોતાની જવાબદારી, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, નિષ્ઠા, પ્રભુ પ્રત્યેની આસ્થા એ પૂરી કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી જગ્યાએ એવા મેં પ્રભુના સેવક સેવિકાઓ જોયા છે, પોતાની માંદગીમાં પણ તેઓએ બીજાઓને માટે પ્રાર્થના કરી છે. પોતાની કફોડી પરિસ્થિતિમાં પણ તેઓ બીજાને માટે પ્રાર્થના કરી છે. હાલેલુયા. હું ઘણીવાર કહું છું, મુશ્કેલીઓ, દુઃખો, પ્રશ્નો, તકલીફો એ આપણી અંગત સમસ્યા છે, અંગત સમસ્યા છે, અને એને હું પ્રભુના કાર્યની સાથે કદી પણ જોડવા માંગતો નથી. અને માટે આ એક એવા સમયમાંથી હું છેલ્લા 3 મહિનામાંથી પસાર થઈ રહ્યો છું કે હું જાણતો નથી કે મારા પિતાની સાથે હવે આગળ પ્રભુની કઈ ઈચ્છા પૂરી થનાર છે. જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે તો હજી ડિસેમ્બર માસના ઘણા બધા દિવસો પૂરા થવાના બાકી છે. પણ વાલા મિત્રો, આ પરિસ્થિતિમાં પણ મારે જે પ્રભુનું કાર્ય છે એના માટે મારી જાતને મારે તૈયાર રાખવાની છે. મારી મુશ્કેલીઓ સામે મારી દ્રષ્ટિ ન હોવી જોઈએ. હું મને પોતાને કહું છું, પ્રભુ તરફ દ્રષ્ટિ રાખ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આ માસમાં તો પાઉલના પત્રમાંથી આપણને વચન મળ્યું છે. અને પાઉલ એક એવી વ્યક્તિ, પોતાના દુઃખોમાં રહીને પણ, દુઃખી રહીને પણ તેમણે બીજાઓ માટે પ્રાર્થના કરી છે, બીજાઓનું ભલું કર્યું છે, બીજાઓને ઉત્તેજન આપ્યું છે. અને આપણે પણ પ્રભુના લોકો છે, અને જે પાઉલ પ્રભુ ઈસુને માને છે એ જ પ્રભુ ઈસુને તમે એનું માનીએ છે. એમના લોહીમાં તમે એનું ખરીદાયેલા છે. હાલેલુયા. આપણને પણ જુદી જુદી રીતના નાની નાની
બાબતો વડે જાણે દર્શન મળ્યું છે, આપણને બોલાવવામાં આવ્યા છે, આપણને તેડવામાં આવે છે, આપણને તક મળી છે. હાલેલુયા. એનો ઉપયોગ કરીએ. જ્યાં સુધી તમે અને હું જીવતાની ભૂમિ પર છે, કાલે ખબર નથી, કાલે ખબર નથી. હમણાં થોડા સમય પહેલા એક મરણ થયું અને બહુ તંદુરસ્ત તેઓ હતા. એક નાનો રોગ લાગ્યો જે દવાઓથી મટી જાય, પણ એ રોગમાં બીજો રોગ લાગ્યો અને એનું જોર વધારે પકડાયું અને થોડા સમયમાં, થોડા કલાકોમાં, થોડી મિનિટોમાં તેમનું જીવન પૂરું થઈ ગયું. વાલા મિત્રો, આપણે જાણતા નથી, વી ડોન્ટ નો કે હમણાં થોડી વાર પછી શું થશે. આ ઓડિયો રેકોર્ડ કર્યા પછી શું બનવાનું છે મને નથી ખબર, પણ તમે હું એટલું ચોક્કસ જાણીએ છીએ કે આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક તારનાર નક્કી તમને અને મને લેવાને માટે આવનાર છે. હાલેલુયા. તો જે જાણીએ છે એના પર આપણો ફોકસ કરીએ. જે જાણીએ છીએ એના પર આપણે ફોકસ કરીએ. હાલેલુયા. પ્રભુમાં મજબૂત બનીએ, પ્રભુમાં સ્થિર બનીએ. હાલેલુયા. અને તમે જુઓ, આપણી પરિસ્થિતિને આપણે જો એક તરફ રાખીશું અને જે આપણી જવાબદારીઓ છે, જે આપણા કામો છે, કાર્યો છે, એને પણ આપણે પ્રાધાન્ય આપીશું, પ્રભુ એમાં આશીર્વાદ આપશે. ચોક્કસ હું એવું નથી કહેતો કે આપણી જવાબદારી છોડી દેવાની છે, મારે મારા પિતાની દરકાર કરવાની નથી, એમને મૂકી દેવાના છે, એવું મારે નથી કરવાનું. પણ એ સાથે સાથે મારે પ્રભુની સેવા કરવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પાઉલના જ શબ્દો છે કે તેમની સહાયથી હું બધું કરી શકું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને અત્યારે પણ જે કંઈ કામ થઈ રહ્યું છે ઈશ્વરની સહાયથી થઈ રહ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને રોજે રોજ આત્માઓ જીતાય એ મારા હૃદયની પ્રાર્થના છે. રોજે રોજ ઈશ્વરના કામો થાય એ મારા હૃદયની પ્રાર્થના છે. હું રોજ પ્રભુને વિનંતી કરું છું કે પ્રભુ, તમારું કામ કરી શકો એના માટે તમારું સામર્થ્ય આપો, બળ આપો, સમય આપો, કેમ કે પ્રભુ એ અમારા માટે અગત્યતા છે. અને જે અમારા જીવનમાં છે એ તો તમે પળવારમાં બધું બદલી શકો, દૂર કરી શકો એવા પ્રભુ છો. હાલેલુયા. આપણી પરિસ્થિતિમાં આપણને પ્રભુ તત્કાળ ઇમિડિયેટ મદદ કરી શકે એવા ઈશ્વર છે આપણી સાથે. પણ જો આપણા જીવનમાં ઈશ્વરની યોજનાને જો આપણે પૂરી થવા દઈશું, ઈશ્વરની ઈચ્છાને પૂરી થવા દઈશું અને ઈશ્વરની ઈચ્છાને માન આપીશું, તો એની સામે આપણે એવા આશીર્વાદિત થવાના છે કે આપણી તકલીફોમાં પણ આપણને પ્રભુની કૃપા પ્રાપ્ત થવાની છે, પ્રભુની દયા પ્રાપ્ત થવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર પડતું મૂકીએ છીએ આપણી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં, આપણી તકલીફોમાં, આપણે રડીને આપણા ઘરોમાં, આપણી રૂમમાં ભરાઈ જઈએ છીએ. પણ એવું ના કરીએ વાલા મિત્રો. જો દેવના બાળકો છે, પ્રભુ પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, હમણાં જ નાતાલનો આનંદ માણ્યો છે, ગભાણ બનાવી છે, ઘરમાં ડેકોરેશન કર્યું છે, તારો લગાવ્યો છે, એ ઝગમગતો પ્રકાશ ડેકોરેશનનો તમારા ઘરમાં પડ્યો છે, તો આપણા પ્રભુ તો અજવાળું છે. એ નિરાશાના અંધકારને દૂર કરી દઈએ, પ્રભુમાં સ્થિર થઈએ, મજબૂત બનીએ. હાલેલુયા. બેઠા થઈએ. ને ખાસ યાદ રાખજો, આપણી પરિસ્થિતિને આપણે પ્રભુને સોંપી દેવાની છે. ફિલિપી 4:6 પ્રમાણે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. રોડ કકડ કરીને નહીં, કકડાટ કરીને નહીં,
આભાર સ્તુતિ સાથે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુની આગળ નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને જીવન પૂરું પાડ્યું, આજનો દિવસ પૂરો પાડ્યો. દિવસના અમારા કામોને તમે આશીર્વાદિત કર્યા, અમારી સંભાળ રાખી, અમારી કાળજી રાખી અને પ્રભુ આખો દિવસ અમારી સાથે રહ્યા. અને પ્રભુ સાંજના સમયમાં ફરીવાર તમારી આગળ નમવાને માટે આ સુંદર તક આપી છે. પ્રભુ અમે કેવળ અને કેવળ તમારો આભાર આભાર અને આભાર માનીએ છીએ. કેમ કે પ્રભુ અમે પોતે જાણીએ છીએ કે પ્રભુ આ બધું જે કંઈ થઈ રહ્યું છે, બની રહ્યું છે, જે કંઈ સારું થઈ રહ્યું છે, એ ફક્ત તમારી નરી દયા, કૃપા અને કરુણાના થકી છે. કંઈ પણ સારું થઈ રહ્યું છે તમારા લીધે થયું છે. આભા બાપ, તમારા વાલા દીકરા ઈસુના લોહીમાં કરદાયેલા બાળકો તરીકે પ્રભુ ઈસુના નામ નમ્યા છે. અને પ્રભુ તમારું વચન અમને કહે છે, જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હોય. અને પ્રભુ અમે આત્મામાં ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએથી આ સંગતમાં મળ્યા છે, નમ્યા છે. ત્યારે પ્રભુ તમારી પવિત્ર હાજરીનો સ્પર્શ અમને દરેકને આપો. શુદ્ધ કરો, પવિત્ર કરો, તમારી શાંતિ આપો, નવો ગાઢો અભિષેક આપો. દરેક આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. દરેકની સમસ્યાઓ, ચિંતાઓ, દુઃખો, મુશ્કેલીઓ, હતાશાઓ, નિરાશાઓ તમે લઈ લો પ્રભુ. તમારું વચન કે છે એમ કે વૈદ્રુ કરનારાઓ તથા બહારથી લીધેલા આવો, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિશ્રામ આપીશ. પ્રભુ તમારા વિશ્રામ માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. અમારો ચાર્જ લો, અમારો કંટ્રોલ લો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જે કંઈ ભૂલો ગુનાઓ થયા છે અમને માફ કરો. આગળના સમયમાં અમને દોરો, ચલાવો, અમારી સંભાળ રાખો. દિવસની જેમ અત્યારે પણ અમારી પ્રાર્થના સાંભળો. અને પ્રભુ જે વાનાની અમને અગત્યતાઓ છે એના રસ્તા ખુલ્લા કરો. જે અશક્ય બાબતો છે એને શક્યતામાં બદલી નાખો. પ્રભુ તમારા બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે અને અમે જાણીએ છીએ તમે જ ખરા ઈશ્વર છો, તમે જ ખરા પ્રભુ છો અને તમે જ દેવના દીકરા છો. એ વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ. તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો. પ્રાર્થના રોજની જેમ કરીએ છીએ, જેઓને તમારું નામ મળ્યું નથી તેમને તમારું નામ મળે. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની અમારી સેવાઓને પ્રભુ તમે એવી રીતના આશીર્વાદિત કરો કે અમે રોજે રોજ તમારા નામે ઘણા બધા આત્માઓ પ્રભુ અમે જીતી શકીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી સેવાઓને સફળ કરો, આશીર્વાદિત કરો. અમારી પ્રભુ આ વ્યક્તિગત સેવાઓ, ઇન્ડિપેન્ડન્ટ સેવાઓને તમે નોંધમાં લો પ્રભુ. અને પ્રભુ મારી સાથે રહીને પ્રભુ મારા કાર્યોને આશીર્વાદિત કરો. અને પ્રભુ તમારા સેવક સેવિકાઓનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, તેમના કુટુંબોનો પ્રભુ તમે ભરણ પોષણ કરજો. તેમની સેવા દ્વારા તમે મહિમા પામજો. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. તમામ પ્રકારના રોગોથી પીડિત લોકોને સાજાપણું આપજો પ્રભુ. કુટીઓમાં છે, વ્યભિચારમાં છે, નશાઓમાં છે,
ખરાબ બાબતોમાં છે તેમાંથી તમે તેમને બહાર કાઢજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ પિતા. એવું પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ તમે થવા દેજો પ્રભુ. જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને લોન છે લોનની જરૂર છે પ્રભુ લોન આપો, જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ જેમના લગ્ન થયા છે તેમને બાળકધનને આશીર્વાદ જરૂર છે, બાળકધન આપો. જેમના લગ્ન થતા નથી પ્રભુ તેઓને પ્રભુ તમારી કૃપા હેઠળ લાવીએ છીએ. તેમના લગ્ન થાય પ્રભુ, તેમને સારા જીવનસાથી મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ જેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ, તેમની પરીક્ષાઓમાં તેમને સફળતા આપો પ્રભુ પિતા. તેમના પ્રમુખોમાં આવેલા ખોટા તોમતો કોર્ટ કેસ એફઆઈઆરને પ્રભુ તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ પિતા. જેઓ રડી રહ્યા છે પ્રભુ તેમને આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. જેમ આખો દિવસ અમારી સાથે રહ્યા એમ અત્યારે પણ અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ સવારમાં તમારો પવિત્ર નામ તક આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, અમે બધા તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.